હાલો તો સવારના વાગી ગયા છે 9 અને અમારે જવાનું છે ભરૂચ. તો અમે સવારના 9 વાગે બસ સ્ટેશને સુરેન્દ્રનગરના બસ સ્ટેશને બેઠા છીએ. તો તમે જો ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક જવા માટે નીકળ્યા જ છે. તો પલકે દુકાન ભાળી એટલે દુકાનનો નાસ્તો લેવાનું એને સૂચી ગયું. તો ચાલો, સુરતવાળી બસ આવી ગઈ છે અને ફાઇનલી જગ્યા તો મળી જ ગઈ અને બેસી પણ ગયા છીએ. તો બેઠા એ ભેગું જ તે પલક કે પપ્પા મને માજા જીરા મસાલા લાવી દો. તો જો બારે ભાઈ પાણીની બોટલ માજા જીરા મસાલા રાડું પાડે છે એટલે પલકને યાદ આવી ગયું. તો પલક પહેલાં મારી પાસે બેઠી હતી, હવે પાછળની સીટે વહી ગઈ, એના પપ્પા મારી પાસે આવી ગયા. બેઠા એ ભેગું જ કે મમ્મી હવે ઓલું બિસ્કિટ પડ્યું એ આપ. તો જો એને નાસ્તો તો ચાલુ જ હોય. તો બસ સ્ટેશન આવી ગયું છે અને ત્યાં નાસ્તો કરવા માટે બધા ઊભા છે. તો જુઓ તમે, નાસ્તો ભજીયા, ખમણ, બ્રેડ પકોડા, સમોસા અને ગાંઠિયા, જલેબી બધું જ છે. તો પલકે બ્રેડ પકોડા લઈ લીધા છે અને તમે જુઓ આ વાંદરો. મને એમ થયું કે એની પાસે